ફાઇનલી આજે ત્રીજો દિવસ છે. આ કોનો દોસ્તાર પાર્થુ નો કે કાનો? તો આ છે બંટીભાઈ. બંટીભાઈ 2 રવિવારથી મેં સમોસા ખવડાવતો હતો ત્યારે ખાધું, મજામાં ખાધું. જ્યારે આજે એવું કીધું કે બધા પોતપોતાના પૈસા આપી દેજો, તો લોકો ઘર માટે પાર્સલ લેવા લાગ્યા 100 રૂપિયાનો. અને પાર્થભાઈને બકરો બનાવ્યો છેલ્લે જે બેહેલા છે, બરાબર. તો આ પાર્થભાઈના મિત્ર છે, આસામથી આવ્યા છે. એમાં રીલ્સ જોઈને આવ્યા છે આસામથી. કોઈની નજર લાગી તો સમોસા બી પડી ગયા. આ બંટીભાઈ છે અને બંટીભાઈ નવો રોલ સિંગર બની ગયા છે આજકાલ. હવે બધું છોડીને સિંગર તરફ શૈલેષભાઈની પાર્ટી જોઈન કરશે. પાર્ટીવાળા દર્શભાઈ છે. આ દર્શભાઈ છે જે ફલદરાથી આવ્યા છે. બધું આવડી જ ગયું છે. આઈપીએલમાં સૌથી નાની ઉંમરમાં ઓક્શન થયું છે ચેન્નઈ સુપર કિંગમાં. અને આ મેહુલભાઈ અમારા ટ્રેનર છે. ટ્રેનિંગ નથી આવતા, પોતાના ફોટા પાડવામાંથી ઉપર નથી આવતા. અને આપણા ધ્રુપલભાઈ આવ્યા છે, સોરી જુપલભાઈ આસામથી આવ્યા છે. આપણું રીલ્સ જોઈને આવ્યા છે. તો મળીએ ચોથા વ્લોગ માટે નેક્સ્ટ સન્ડે. ત્યાં સુધી બંટીભાઈનો આભાર અને હોપ કે નેક્સ્ટ સન્ડે પૈસા લઈને આવે. 9 જણાના 180 રૂપિયા. થેન્ક યુ. जोगणिया में आ गए तो आज नाश्ता भाई स्पॉन्सर है नाश्ता के लिए. ये लालू भाई बस्तीन आए आज नहाने के लिए. ये बंटी भाई खाली खुद का सेटिंग करके 100 रुपये का नाश्ता लेके घर पे जा रहा है. ठीक है, तो दूसरी बार उसको नहीं लेके आएंगे. और अब सबके सामने बता दे रहा हूँ, अगर मेरे पार्थ भाई को किसी ने डुबाया ना अगले संडे को तो मार दूंगा. ठीक है. આજે આપણું એક છેલ્લું વ્લોગ બનાવું છું. બંટુભાઈ તો ફાઇનલી સિંગર બની ગયા છે. એને કોઈ વાંધો નથી નોકરી બોકરીનો. અને કોન્ટ્રાક્ટ બી સાઇન કરી દીધું શૈલેષભાઈ જોડે. અને મેહુલભાઈ એમ કહે છે કે આઈફોનમાં સ્ટોરેજ કેટલું આવે, એટલે કે પેલા 40 લાખ જે મળેલા છે એમાંથી આઈફોન લેવાનું વિચારી રહ્યા છે. તો મેહુલભાઈને કેવું છે કે સ્ટોરેજ તમે ગમે એટલો લઈ શકો, અને આઈફોન એકવાર વાપરશો ને એટલે પછી ભૂલી જશો એન્ડ્રોઈડ, એવું મારું કહેવું છે. અને દર્શભાઈ તો ઓલરેડી આઈફોન વાપરે જ છે, આઈફોન 15 પ્રો. અને દર્શભાઈ પહેલી વાર આવ્યા છે અમારી સાથે. અને પછી તો દુબઈ ક્રિકેટ રમવા જતા રહેશે, એટલે પછી મળશે નહીં 1 વર્ષ સુધી. અને પાછા આપણે આવીએ બંટીભાઈ તરફ. અને બંટીભાઈ મેહુલભાઈને એક સંદેશ. મેહુલભાઈ જીમમાં થોડી મહેનત કરો બંટીભાઈ ઉપર, કેમ કે સ્ટેમિના નથી અને 2 મિનિટ બી પાણીમાં નથી રહી શકતો. આવા કેસમાં અમારે એને બચાવવો પડે. અને મેહુલભાઈ આઈફોન શું કરવાનું, લેવાના કે તમે આદિવાસી છે તો નહીં લેવાના? તમારા 2-3 પગાર થાય. ऐसा मत करो यार.